હવે કોઈનો અવાજ નહીં આવવો જોઈએ. ઓકે, હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ તો જૂનો ડેટા હતો. હવે વર્ડ પ્રોબ્લેમમાં તમારા આટા આવી જશે. ચાલુ છે ને? હા, રિયલી આટા આવી ગયા. હા, ઇન પ્રીવિયસ લેક્ચર ડિસ્ટન્સ ની ડિસ્કશન કરી ચૂકેલા ને. તો ડિસ્ટન્સમાં હમણાં પાછું તમને કીધું કોની કોની વચ્ચે ડિસ્ટન્સ આવશે, પોઈન્ટ એન્ડ લાઈન. આફ્ટર ધેટ આ પોઈન્ટને હું ઓરિજિનમાં કન્સિડર કરી દઈશ, કન્વર્ટ કરી લઈશ. એટલે ઓરિજિન એન્ડ લાઈન વચ્ચેનું ડિસ્ટન્સ આવશે. એન્ડ લાસ્ટ સેગમેન્ટ બે લાઈન પેરેલલ હોય તો જ મળે, બાકી નહીં મળે. ભવિષ્યમાં 12th માં એક કોન્સેપ્ટ આવશે સ્ક્યુ લાઈન 3D માટે, ત્યારે પાછા ડિસ્ટન્સની ફોર્મ્યુલા બદલી કાઢશું. હમણાં ખાલી તમે ડિસ્કસ કરી રહ્યા છો 2D લાઈન માટે. કઈ લાઈન? એક જ પ્લેનમાં હોય. સો પોઈન્ટ એન્ડ લાઈન નું ડિસ્ટન્સ પરપેન્ડિક્યુલર જ મળે, એ મગજમાં રાખવાનું. અને ફોર્મ્યુલા શું છે? ફોર્મ્યુલા કાલે જ તો લખાવેલી, ax1 plus by1 c upon under root a square plus એમાં x1 y1 કોણ છે? પોઈન્ટ. અને abc લાઈનમાં કોએફિશિયન્ટ આપેલા જ છે, હે ને? લાઈનના કોએફિશિયન્ટ. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, બે લાઈન ની જગ્યાએ સોરી એક લાઈન હવે ઓરિજિન છે. ઓરિજિન એટલે x1 y1 શું મૂકવાનું? 0. એટલે આ રીતે ડિસ્કસ થાય. ઓરિજિન થી એક લાઈન જતી હશે, આ ડિસ્ટન્સ ની વાત કરે છે d. સો ફોર્મ્યુલા બનશે મોડ્યુલસ c અપન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. નાઉ સેકન્ડ નહીં, સોરી થર્ડ, લાસ્ટ વન. આની ઇક્વેશન છે a x plus b y plus c1 is equal to 0. ax plus by plus c2 is equal to 0. કેમ મેં a1 b1 નહીં લખ્યો? why this collaborate b? તો પેરેલલ હોય તો a b રિપીટ કરું તો ઘણી વાર તમને પ્રેક્ટિસ કરાવી. 3x plus 4y plus 5 is equal to 0. આનો સ્લોપ 3/4. તો તમને પેરેલલ લાઈન જે લખાઈ હશે એમાં બી આ જ વસ્તુ હશે, ખાલી c બદલાયેલો હોય. હા, ખાલી c બદલાયો હોય. રેડી? ખ્યાલ આવ્યો? ભવિષ્યમાં કદાચ તમને આને ડબલ કરીને આપે 6x plus 8y plus 6, તો બી મૂંઝાવાનું નહીં, આ પેરેલલ જ છે, ખાલી ડબલ છે. તો તમારે શું કરવાનું? પેલા સેમ બનાવવાના. સેમ બનાવવા માટે 6 ને 3 કરી દેશું. કઈ રીતે? આખી લાઈન ને 2 થી ડિવાઈડ. 8 ને 4 3. c1 છે તમારો 5, c2 છે 3. ઇઝ ઇટ ક્લિયર? એ અને બી સરખા હોય તો જ આ ફોર્મ્યુલા એપ્લાય થાય. અને ફોર્મ્યુલા શું છે? વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? મોડ્યુલસ c1 c2 સબટ્રેક્શન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. જલ્દી છાપો, તમારી રીતે જલ્દી છાપો. છાપવાનું છે, આળસ કરોમાં. ચલો ચલો જલ્દી. ઓકે, સો મેઇન ક્વેશ્ચન્સમાં પ્રોબ્લેમ થશે તમને, તો ડાયરેક્ટ ક્વેશ્ચન જ કરાવી દઉં. અભી ચાહે जितना पढ़ लो, एक महीने बाद भूल जाओ. એટલે રેકોર્ડ કરી રાખીએ આપણે સેશન. બરાબર? કયા નંબર પર આવેલા? ક્વેશ્ચન નંબર 3 પર જ આવી ગયેલા. વાંચજો શું કહે છે. ટેક્સ્ટ બુક તો હશે જ, ખોલીને જોઈ રાખજો. ઓકે, આમાં તમને નહીં દેખાય? શું વાત કરે? હવે તો આ સ્ક્રીનમાં કેમ નથી દેખાતું? આપણે બ્લેક જ રાખ્યો, બાકી બધું લખી દઈશ. બરાબર? તો ક્વેશ્ચન એવો છે કે -1 1 એન્ડ 12x plus 6 5 y minus 2 નું ડિસ્ટન્સ ગોતવાનું છે. समझ गए ना तुम मैं क्या कहना चाहता हूँ? हाँ, मेरी अच्छाइयों का फायदा मत उठाओ. बैक टू वर्क. सो पहला तो हमने स्टैंडर्डाइज फॉर्मेट में कन्वर्ट करिए तो 12x plus 72 5y minus 10. स्टैंडर्डाइज फॉर्मेट केवू देखाय? आ रीते देखाय. बस थई जाओ. बस बस बस. ओके. From this, what is the value of A? 12. What is the value of B? What is the value of C? 82 જ આવશે ને પાક્કું ને, એમાં કોઈ મિસ્ટેક નથી ને, ચેક કરી લેજો. અને આ છે આપણો x1 y1. હવે પૂછું એ જ જવાબ આપે, બાકી બધા મૂંગા રે. કઈ ડિસ્ટન્સ ફોર્મ્યુલા આવશે? પહેલી, બીજી કે ત્રીજી?
બંને ડેટા આપેલા છે, પોઈન્ટ આપેલો છે, લાઈન આપેલો છે. बोल कौन सी है, कौन सी है? वेरी गुड, वेरी नाइस. अपन a square plus b square. Let's put the value of a 12 x1 minus 1 b minus 5 y1 1 c 82. a ની વેલ્યુ પાછી મૂકીએ, ક્યાં છે? એરો 12 સ્ક્વેર માઇનસ 5 સ્ક્વેર. સોલ્વ કરીએ. માઇનસ 12 માઇનસ 5 પ્લસ 82 અંડર રૂટ 144 25. આ કેટલું આવ્યું? 65. બધું કરી નાખ્યું. પોઝિટિવમાં 65, નીચે 169. ફર્ધર સોલ્વ કરીએ તો 65 અપન 13, 13 5 છે. યુનિટ શું લખશું? યુનિટ શું લખશું? સેન્ટીમીટર, મીટર નથી આપેલું તો શું લખશું? ખાલી યુનિટ. 5 યુનિટ. યુનિટ સ્ક્વેર એવું બધું ન આવે. ડિસ્ટન્સ ઇઝ 5 યુનિટ. ઓકે, લખી નાખો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ફાઇન્ડ ધ પોઈન્ટ ઓન એક્સ એક્સિસ વિથ ડિસ્ટન્સ ફ્રોમ ધ લાઇન. લાઇન કઈ છે? લખી આપો. x upon 3 plus y upon 4 is equal to 1 r 4 યુનિટ. આવો ક્વેશ્ચન છે. ફાઇન્ડ ધ પોઈન્ટ ઓન એક્સ એક્સિસ. તો પહેલા તો એક્સ એક્સિસ પરનો પોઈન્ટ કેવો હોય? નાઈ ધોઈને સુંદર બેઠેલો હોય ને. પોઈન્ટ ઓન એક્સ એક્સિસ કેવો દેખાય? કોર્ડિનેટ પૂછું છું. હું લખું? a,0 લખી દઉં કે x,0 લખું કે પછી કઈ બી લખી દઉં ને, વાંધો નથી ને. આ છે a,0. ડિસ્ટન્સ ફોર્મ્યુલા બોલો. a x1 b y1 c અપન પ્લસ b. ડન છે? ચાલો, ડિસ્ટન્સ આપેલો છે કેટલો? કેપિટલ A ની વેલ્યુ 1/3. x ની બાજુ વાળો એવું જ શીખેલા ને. અને 1/3 સાથે ડીલ ના કરવી હોય તો ઇક્વેશન ને ચેન્જ કરી નાખી. કઈ રીતે? એલસીએમ લઈએ. સો ઇટ ઇઝ 4x પ્લસ 3y, નીચે 12 છે. ઓકે, આ મોડિફાઈ કરી નાખ્યું તાકી તમને થોડી મજા આવે. 1/3 સાથે ડીલ ના કરવું હોય તો. આ તમારો કોઓર્ડિનેટ x1 y1, અહીંથી a મળે, b મળે, c મળે. કેપિટલ લખવા પડશે. કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C. ડન છે ને? બોલો જો કેપિટલ A ની વેલ્યુ. વેરી ગુડ. x1 a, b y1 c. ઓકે, ડિવાઈડ બાય 4 સ્ક્વેર 3 સ્ક્વેર. આ કેટલું આવે? 5. 5 4 ઝા 20. 4a પ્લસ 0 માઇનસ 12. હવે આપણને ખબર છે મોડ્યુલસ હટે એટલે દુર્ઘટના ઘટે. એવું કઈ શીખી ગયા હતા ને? તો 4a minus 12 might be 4a minus 12 might be positive 20 or it might be negative 20. બે કેસ લખવા જ પડે. So 4a is equal to 32, a is equal to 8. 6 બોલે છે. નર્સરીમાં જા પાછો. -12 પહેલી બાજુ ગયો. a is equal to -2. So x axis પરના બે પોઈન્ટ મેળા. Is it possible? હા, કેમ આવું થયું હશે? પિક્ચર તો વિઝ્યુઅલાઇઝ કરવું પડશે ને. બે પોઈન્ટ મેળા, બોલો આવું કેમ? ऐसा कैसा हो गया? सोचो सोचो सोचो. ટ્રાય કરીએ. તો ડાયાગ્રામ ક્યાં બનાવું? લખો પછી ડાયાગ્રામ બનાવો. ઓકે, વિઝ્યુઅલાઇઝ કરીએ. વિઝ્યુઅલાઇઝ ચાલો આ પાર્ટ રફ કરી દઈએ. કેમ બે પોઈન્ટ મળ્યા? એવા બે પોઈન્ટ મળે એક્સ પર કે જે બંને ઇક્વલ ડિસ્ટન્સ પર છે લાઇનથી. ચાલો સેટિંગ બેહાડીએ.
લાઇનની ઇક્વેશન અગર ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો ઇન્ટરસેપ્ટ ફોર્મમાં છે. x ને ક્યાં કાપે? 3 પર 1 2 3 જો x/3, y ને 1 2 3 4 એટલે આ જે ઇક્વેશન છે એ છે x/3 પ્લસ y/4 ઇઝ ઇક્વલ ટુ 1. ફાઇન્ડ ધ પોઈન્ટ વિચ આર ઇક્વિડિસ્ટન્સ. અચ્છા, ના ના ઇક્વિડિસ્ટન્સ પૂછ્યું જ નથી. 4 યુનિટના ડિસ્ટન્સ પર હોય ને એવો પોઈન્ટ ગોતો એવું પૂછ્યું છે. ચાલો ટ્રાય કરીએ. શું લાગે તમને, આ 4 યુનિટ લાગે છે? નહીં, હજી થોડા ઉપર જઈએ. આ 4 યુનિટ લાગે છે? હજી નથી લાગતો. 1 2 3 4 5 6 7 8 7 લાગે છે? નહીં. 8 લાગે છે? હા. આ ડિસ્ટન્સ છે 4 યુનિટ. કોઈ ડાઉટ? તો સિમિલર વે 4 યુનિટ તમને આ બાજુ બી તો મળી શકે હે ને, -1 -2 આ -2 પોઈન્ટ છે ત્યાંથી ડિસ્ટન્સ 4 યુનિટ. સમજાઈ ગયું? ધેટ્સ વાય વી હેવ ટુ વેરાયટી. એક્સ એક્સિસ પર તમને બે પોઈન્ટ મળ્યા. એક પોઈન્ટ છે 8,0 અને બીજો પોઈન્ટ છે -2,0. જ્યાંથી ડિસ્ટન્સ 4 યુનિટ છે. 4 યુનિટ છે. इज इट ओके? गॉट इट? फरीથી रिपीट करूं? उधर ठीक है, इधर समझ में आ गया कितना डिस्टेंस है? तो इस तरफ भी तो 4 यूनिट होगा. चलो ये हवा में लटक रहा है, अगर नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा. ओ एक्स एक्सिस पे आया आया एक्स एक्सिस पे आया, ये देखो एक्स एक्सिस पे आ गया और लेफ्ट हैंड साइड के -1 -2. ठीक है ना? बोलो तारा. नेक्स्ट क्वेश्चन करिए. कयो नंबर છે? 5. 5 તો સૌથી ઈઝી. અરે બહુ ઈઝી. फाइंड द डिस्टेंस पैरेलल. ओके, इनसे बहुत इजी क्वेश्चन चला. क्वेश्चन एवो छे डिस्टेंस फाइंड करो पैरेलल लाइन वच्चे. नसेडियो तो पहली पैरेलल लाइन ની જોડી લખું છું 15x प्लस 8y माइनस 34. अच्छा, અને પછી બીજી લાઈન લખું છું 50x 8y plus 31 is equal to 0. Can you tell me value of A? Value of B? C1? C2? Okay. What is the formula? C2 minus C1 લખી દઉં. મોડ્યુલસ છે એટલે અગાડી પછાડીથી કઈ ફરક પડે નહીં. C2 ની વેલ્યુ 31, C1 ની વેલ્યુ માઇનસ માઇનસ પ્લસ કરી દીધું, વાંધો નથી ને. અંડરરૂટ 15 નો સ્ક્વેર 8 નો સ્ક્વેર ઉપર ટોટલ મારીએ 65, નીચે 15 8 16. હા 17 આવે, સાચી વાત છે. ડિવાઈડ થાય છે નો થાય ને. 17 ઇઝ અ પ્રાઇમ નંબર. કેટલો ઈઝી ક્વેશ્ચન છે. છાપો તારે તારા મેરે કો. ઓકે, આનો સેકન્ડ ક્વેશ્ચન નથી, ઈઝી નથી. હા અરે બિલકુલ. જો એલ x plus y plus p is equal to 0 and second માં શું છે l x plus y minus r is equal to. Can you tell me what is the value of A? હું વાત કરે? B? Oh my god. C છે. હા C2. Okay, what is the formula for distance? C1 minus C2 લખું. આ માઇનસ પ્લસ થઈ જાય ને, કોમન સેન્સ. અગાડી પછાડીથી શું ફરક પડે? C1 ની વેલ્યુ P R અંડરરૂટ L સ્ક્વેર. સો મોડ્યુલસમાં P પ્લસ R અપન L સ્ક્વેર અને L સ્ક્વેર ને 12 બોલાવી લીધો. બરાબર, આ તમારો આન્સર. હા, P અને R ફોર્મમાં જ રહેશે, મોડ્યુલસ ફોર્મમાં જ રહેશે.
2l² હતો ને, l² ને 12 બોલાવી લીધો એટલે l√2. ઓકે, ક્વેશ્ચન નંબર 6 બહુ મસ્ત ક્વેશ્ચન છે. 6 નંબર તો ફેવરિટ છે બધાનો. ट्रेन, यस यू आर राइट. ट्रेन. अरे वाह, इसमें तो बढ़िया सा आ गया. छोटा तारीफ कर देता हूं. तू ऊपर जा, ये बढ़िया सा. फाइंड द इक्वेशन ऑफ लाइन विच इज पैरेलल टू दिस एंड पासिंग थ्रू दिस. पैरेलल वाला कॉन्सेप्ट तेरे से बात की मैंने. 3x minus 4y plus 2 is equal to 0 ને પેરેલલ હોવી જોઈએ અને એમાંથી પાસ થાય -2,3. મારો એન્ડ ઊંધો છે, હે ધ્યાન રાખજો. હિસ્ટ્રી છે એની પાછળ, પછી કહીશ. નોર્મલી એન્ડ આવો આવે, આપણે એન્ડ ઊંધો કરીએ. યુ કેન કન્સિડર એઝ અ સિમ્બોલ કે પેપર ચેકર જેટલા બી હોય એને ખબર છે કે હું આવો એન્ડ કરતો. પેપરમાં ના પડે ને કે ઓમ નહીં કરવાનું, મેં ઓમ કર્યો જ નથી, મેં એન્ડ લખ્યો છે. અને એ બી ક્વેશ્ચન પેપર ની અંદર લખેલો છે. ચેકર ને ઓ ये जानेला बच्चा है. हाँ, बचपन से था स्मार्ट. ओके, हाँ. એટલે હું કહેતો તો પેરેલલ. તો કોઈ મને આનો સ્લોપ કહેશે? સ્લોપ ઓફ ધીસ લાઈન નથી આવડતો. લખાવેલો એકવાર કે -a/b એનું પ્રૂફ પાછું આપી દો. સપોઝ આઈ એમ હેવિંગ ax + by + c આવી કોઈ સ્ટાન્ડર્ડ ઇક્વેશન હોય અને એનું ડેરિવેટિવ કરું. યુ નો ધ મીનિંગ ઓફ ડેરિવેટિવ. તો x નું 1 થઈ જાય, y નું dy/dx થઈ જાય, c નું 0. મને dy/dx જોઈએ, dy/dx જ છે મારો એમ, તો એને પેલી બાજુ મોકલીએ તો a પેલી બાજુ જાય તો -a, b મલ્ટીપ્લાયમાં છે, નીચે b. સો સ્લોપ ખબર પડી ગઈ. કોએફિશિયન્ટ નો યુઝ કરીને તમે સ્લોપ જનરેટ કરી શકો. લાઈન આપેલી છે સ્લોપ, લાઈન આપેલી છે સ્લોપ, થઈ જાય કેટલો? -3 - 4 which is 3/4. નાઉ હી કોણ છે આ ખબર નહીં. પેપર જેણે પણ મેથ્સની ટેક્સ્ટબુક બનાવી એણે એવું કીધું કે પેરેલલ હોવો જોઈએ. તો પેરેલલ નો સ્લોપ, પેરેલલ લાઈન છે તો એનો સ્લોપ m2 એ કોના જેવો હશે? m1 જેવો, એટલે 3/4. હવે તમારી પાસે સ્લોપ છે ને લાઈનની પોઈન્ટ છે લાઈન પરનો, તો y - y1 વાપરી લઈએ. તમે આમાં હું એક એક્સ્ટ્રા ટોપિક શીખા કે સ્લોપ કેન બી ફાઉન્ડ યુઝિંગ કોએફિશિયન્ટ. ઓકે, વેલ્યુ મૂકી દઈએ y - 3 x + 2. ઓ એમ મૂકવાનો રહી ગયો, કેટલો છે એમ? 3/4. હવે કાલ ઉઠીને પરપેન્ડિક્યુલર પૂછે તો અહીંયા મલ્ટીપ્લાય -1 અને m1 તો આ રીતે જ ગોતશું, m2 મળી જશે. ઇઝ ઇટ ક્લિયર? સોલ્વ કરીએ. 4y 12, 3x 6. So final concluded answer is 3x - 4y + 18 is equal to 0. હવે જેટલા બી સ્માર્ટ છે, ઇન્ટેલિજન્ટ છે, એ લોકો શું કરશે ખબર? જો 3x 3x, 4y 4y, 2 18 એટલે ડાયરેક્ટ લખશે. અહીંયા ઓર કરીને લખું ડાયરેક્ટ. કઈ રીતે? પેરેલલ લાઈન ઇઝ ઇક્વલ ટુ, સીધું જ લખશે અહીંથી જ, 3x - 4y + c ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે c જ અલગ હશે ને. ઓકે, હવે પોઈન્ટ આપી દીધો છે તો પોઈન્ટ આમાં નાખી દેશે. 3 - 2 4 3. c એને મળી જશે. કેટલો છે c? ચેક કરીએ. 18 આવ્યો તો આન્સર, સીધો આન્સર મળી ગયો એને. 3x - 4y + 18 इज इक्वल टू 0. आ स्मार्ट पीपल आऊ करे. ये आम आदमी की प्रोसेस और ये इंटेलिजेंट आदमी की प्रोसेस, दोनों में मिलेगा. क्योंकि कुछ गलत नहीं लिखा, हमें पता है पैरेलल लाइन में 3 4 होना चाहिए, तभी वो पैरेलल कहा जाएगा. जो चेंजेस है सी में आएंगे. देख, ओके कम. ये अलग बात है कि उसको आता है नहीं आता, वो अलग बात है. पेपर चेक करो. रुक, હજી એક વાર રિપીટ કરું. સપોઝ તમને આવો કંઈક ક્વેશ્ચન આપે.
sum of roots is minus half. What is slope? તો સમ ઓફ રૂટ 10 સ્ટાન્ડર્ડમાં આવું આવતું હતું કે આલ્ફા પ્લસ બીટા, જેને સમ ઓફ રૂટ્સ કહેતા હતા, વિચ ઇઝ માઇનસ બી બાય, અને એની વેલ્યુ મેં માઇનસ હાફ આપી છે. અને સ્લોપ શું છે? સ્લોપ માઇનસ એ બાય બી, રેસિપ્રોકલ. તો હું આન્સર આવે ઊંધું કર દો બસ. ક્વેશ્ચન ખબર પડી? ઇફ સમ ઓફ રૂટ ઇઝ માઇનસ હાફ, વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સ્લોપ? ઊંધો. એટલે આવું પૂછી શકે મારા જેવા પેપર બનાવતા હોય તો. યાદ રહી ગયું ને? ધીસ ઇઝ ધ ડિફરન્સ. માઇનસ એ બાય બી, અને આપણે 10th માં ભણી ગયા માઇનસ બી બાય એ. મેક સેન્સ? ઊંધો કરી નાખવાનું, બીજું કઈ જ નહીં. જોર સે બોલો, જય માતા દી. 7 નંબર પર આવ્યા ને? ઇન્ટરસેપ્ટ યાદ છે બધાને? વોટ ઇઝ ઇન્ટરસેપ્ટ? વેરી ગુડ. કેટલા રિસ્પોન્સિવ છોકરા છે, ગમે આ છોકરાઓ. મજાક કરું છું. ઓકે, ક્વેશ્ચન ખબર પડી ગઈ? ઇક્વેશન ઓફ લાઈન આપેલી છે, તમારે એ લાઈનને પરપેન્ડિક્યુલર લાઈન ગોતવાની છે. ઓકે, તો જેટલી આવડતી હોય એટલી પ્રોસેસ તો કરી નાખીએ. ચલો, ઇક્વેશન શું આપેલી છે? x minus 7y plus 5 is equal to 0. ડન. હવે આનો સ્લોપ, પૂછતો જ નથી. એનો સ્લોપ ખોટું છે. -1/-7 which is 1/7. a એટલે કે x નો કોએફિશિયન્ટ, y ની બાજુમાં હોય b. ઓકે, નાઉ દે સેડ પરપેન્ડિક્યુલર. પરપેન્ડિક્યુલર માટેનો કોન્સેપ્ટ આપણને ખબર છે, સ્લોપ નો મલ્ટિપ્લિકેશન. સો m1 into m2 -1, 1/7 m2 is equal to -7. આ સ્લોપ મળી ગયો. હવે એને ક્વેશ્ચનમાં કીધું છે x ઇન્ટરસેપ્ટ. x ને ક્યાં કટ કરે છે? 3. એટલે પોઈન્ટ કયો આવે? 3,0. y ઇન્ટરસેપ્ટ આપેલો તો 0,3 લખતે, હે ને? હવે પોઈન્ટ છે ને સ્લોપ છે, ઇક્વેશન આરામથી બને. શું આવે? y minus y1 m x minus x1. y1 ની વેલ્યુ કેટલી છે? 0. m ની વેલ્યુ કેટલી છે? x minus 3. સોલ્વ કરીએ. So final answer is 7x plus y minus 21 0. આ છે આમ પીપલની જિંદગી. अब करेंगे एडवांस. तो एडवांस करते पहला જરાક જોઈ લઈએ. ax plus by plus c is equal to 0 નો સ્લોપ કેટલો આવે? માઇનસ a by b. ડન છે? આને પરપેન્ડિક્યુલર સ્લોપ કેટલો આવે? b by a. તો જો હું ઇક્વેશન લખું છું, પરપેન્ડિક્યુલર લાઇનની ઇક્વેશન લખું છું, પરપેન્ડિક્યુલર લાઇનની ઇક્વેશન લખું છું, b by a એટલે અહીંયા b હોવો જોઈએ, x ની બાજુમાં b હોવો જોઈએ. તમને શીખા ને સ્લોપ કઈ રીતે મળે? x ની બાજુ વાળો, y ની બાજુ વાળો. આમાંથી આ સ્લોપ લખ્યો, એના પરથી મેં આ સ્લોપ બનાવ્યો, અને આ સ્લોપ પરથી હું ઇક્વેશન લખું છું. b by a માઇનસ પ્લસ c2 લખી દો. હે, ખ્યાલ આવી ગયો? શું ફરક પડે છે? તો એ બંનેના લોકેશન ચેન્જ થઈ જાય અને વચ્ચે માઇનસ લાગી જાય. એટલે અગર અહીંયા પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ. સો યુ કેન રાઇટ ડાયરેક્ટલી ઇફ યુ વોન્ટ. चल रहा है, बच गया. तो जो डायरेक्ट लखू छू, परपेंडिक्युलर लाइन ની ઇક્વેશન ડાયરેક્ટ લખું છું. બોલો જો, અહીંથી 0 લાગે છે યટ. અહીંથી તો શું કરવાનું? ઇન્ટરચેન્જ કરવાના. તો 7x માઇનસ નું પ્લસ, y ની બાજુમાં x ની પાસે જે હોય, કોણ છે? 1 છે તો 1 લખી દીધો, પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ક્યાંથી પાસ થાય છે? 3,0 માંથી પાસ થાય તો વેલ્યુ નાખીએ. 7
3 0 C 0. C is equal to minus 21. So final answer 7x plus y minus 21 is equal to 0. Is it clear? છાપો તારે